અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર કેરળમથી સામે આવી રહ્યા છે, તેના પર એક નજર કરી લઈએ તો કેરળમથી આ સૌથી મોટા સમાચાર દેશમાં ડાબેરીઓનો અંતિમ ગઢ એ કેરળમ, જેમાં કેરળમમાં લેફ્ટની અંતિમ સરકાર પણ હવે હારી ચૂકી છે। કોંગ્રેસ અને યુડીએફ ગઠબંધનના કેરળની અંદર જીત તરફ આગળ વધ્યો તેવું લાગી રહ્યું છે। આ રૂઝાન જે સામે આવી રહ્યા છે, કેરળમાં પિનરાઈ વિજયન સરકારની હાર દેખાઈ રહી છે। દેશમાં ડાબેરીઓનો અંતિમ ગઢ હતું આ કેરળમ, અને તે ગઢ પણ હવે ક્યાંક ધ્વસ્ત થઈ ચૂક્યું હોય તે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે યુડીએફ એ 96 બેઠકો પોતાના અંકે કરી ચૂકી છે। એલડીએફ લેફ્ટ એ માત્ર 41 પર સમેટાઈ ગઈ છે। તો આ વચ્ચે અન્ય મહત્વના સમાચાર પર પણ નજર કરીએ। જે રીતે ચૂંટણી પંચના 3 કલાકના વલણો સામે આવ્યા છે। ચૂંટણી પંચ પ્રમાણે ભાજપ બંગાળમાં 109 બેઠક પર, બંગાળમાં ટીએમસી 66 બેઠકો પર આગળ છે। ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે બંગાળમાં। જે રીતે ચૂંટણી પંચ પ્રમાણે પણ આંકડા આવી રહ્યા છે, તો તામિલનાડુમાં જે એઆઈએડીએમકે 66 તો ડીએમકે 39 બેઠક પર આગળ છે, તો ચૂંટણી પંચ પ્રમાણે કેરળમ કોંગ્રેસમાં 58 સીટ પર આગળ જોવા મળી રહી છે। તો એક બાદ એક ચૂંટણી પંચ પ્રમાણે હવે આંકડા સામે આવી રહ્યા છે, તો ક્યાંક પુનરાવર્તન, ક્યાંક પરિવર્તનના સંકેત જોવા મળી રહ્યા છે। તો આસામમાં ભાજપ 77 બેઠક પર આગળ છે, કોંગ્રેસ 25 બેઠક પર આગળ છે। તો આ સાથે ગુજરાત ઉમરેઠ વિધાનસભાની વાત કરવામાં આવે તો તેમાં પણ ભારતીય જનતા પાર્ટીની લહેર જોવા મળી રહી છે, પરંતુ જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, વિધાનસભા પેટા ચૂંટણી જેમાં ભારતીય જનતા પાર્ટી તો આગળ જોવા મળી જ રહી છે। 12 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટી આગળ, તો 19,000 મતથી ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે। 22 પૈકી 12 રાઉન્ડની ગણતરી હાલ પૂર્ણ થઈ ચૂકી છે। પેટા ચૂંટણી ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે। 12 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે। લખમાં બિલકુલ, આ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તે પણ ખૂબ ચર્ચામાં રહી હતી। 22 પૈકી 12 રાઉન્ડ ત્યાં પૂર્ણ થઈ ચૂક્યા છે। કોંગ્રેસ અને ભાજપને જીતવા માટેનું માર્જિન એક ખૂબ લાંબુ અત્યારે જોવા મળી રહ્યું છે, કારણ કે 12 રાઉન્ડના અંતે પણ ભારતીય જનતા પાર્ટી એ સતત આગળ છે અને હજારોનો વોટ શેર છે તે